સુરતના કોસળ વિસ્તારમાં પોલીસની હાજરીમાં જ મહિલાઓ પર હુમલો. ફરિયાદી મહિલાને પોલીસ સ્થળો પર લઈ ગઈ હતી. તે દરમિયાન હુમલો કરાયો. અગાઉ ફરિયાદી મહિલાએ પોલીસ કમિશનર કચેરીમાં પણ રજૂઆત કરી હતી. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ. કરિયાવરમાં આપેલા પ્લોટનો મુદ્દો હવે લોહિયાળ બન્યો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પોલીસ કમિશનર પાસે મદદ માંગી. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. મારું નામ દિલીપભાઈ બુંબે ચાવડા. સર, આજે અમે સવારે સીપી ઓફિસમાં ગયા. અમારી બેનનો કન્યાવરમાં આપેલો પ્લોટ સીપી સાહેબને અમે અરજી કરી. બરાબર, તો અમે સાંજે બપોરે અરજી કરીને અમે ફરિયાદ બધી આપીને આવ્યા. અમે પીએસઆઈ સાહેબે અમને બોલાવ્યા, ઉપરાંતના પીએ સાહેબે અમને બોલાવ્યા કે તમે આવો, તમને અમુક પોઝિશન અપાવું ને ત્યાંનું જે બી છે તમે તમારી જગ્યા પર બેસો. એ લોકો ખોટા છે, અમે સાચા છું. પોલીસ અમને બોલાવ્યો, પોલીસ અમારી સાથે ગઈ. અમે એ લોકોએ અમે સાફ સફાઈ કરતા હતા એટલામાં 4-5 જણા અમારી પર આવ્યા. મારી મમ્મી, હું, અમારી પર અત્યારે વડે હુમલો કરી. લાકડી, પટકા અને સળિયા પથ્થર મારો પહેર્યો અને મારી મમ્મીને ખતરનાક ઈજા થઈ છે. મને પણ હાથમાં વાગ્યું છે. અમે કાલે આ ન્યાય પોલીસ આજે ન્યાય નહીં મળે તો બી અમે કાલે સીપી ઓફિસમાં તો ગયા જ છે. ભલે અમારે હર્ષ સંઘવી પાસે જવું પડે કે નરેન્દ્ર મોદી પાસે જવું પડે, અમે ન્યાય લેવા વગર અમે નહીં મરવાના. ભલે અમારે લાસ્ટ થઈ જાય. સાહેબ, અમને ન્યાય અપાવો. આવા લોકો અમને મારી માને મારી નાખી છે. એમને મારી માને અહીંયા બહુ સિરિયસ વાગ્યું છે. એ સિરિયસ છે. મારી માં મને હાથમાં વાગ્યું છે. મારા બે ભાઈને ત્યાં મને વાગ્યું છે. સાહેબ, બહુ ખતરનાક. અત્યારે હું સિવિલ હોસ્પિટલમાં લાવ્યો છું અને અહીંયા સારવાર આઈસીયુમાં સારવાર કરાવું છું. બનાવ મારી પ્લોટ પર હું મારી પોતાની જગ્યા પર મારી જગ્યાને જોવા સાફ સફાઈ કરવા એટલામાં એ લોકો હુમલો કર્યો. મારી પાસે મારી સાથે પીએસઆઈ હતા. એમને મને બોલાવ્યો કે ચાલો તમે મારી સાથે મારો વિડીયો બી એમને છે. એમને વિડીયો દ્વારા કામ કર્યું. પોલીસની હાજરીમાં મને પોલીસે સાથે ઉભરીને અમે આ પોઝિશન અપાવતા હતા એટલામાં આ લોકો હુમલો કર્યો. ને અમે સાહેબ પોલીસની સામે જો અમને આવું કરી શકતા હોય તો એકલામાં અમારી જાનને શું હાજી છે? મારે કાલે સર સાહેબની મુલાકાત જોવી પડશે. સાહેબને ગમે ત્યાં હું ન્યાય માટે લડીશ, ભલે અમારું મરી જવું પડે.